લાગે મગની દાળની ખીચડી વઘારેલી. હાલો મિત્ર, જય માતાજી. હું દયાબેન પરમાર અમરેલીથી. મારી ચેનલનું નામ દયાબેન ડીનું રસોડું. તો આજે આપણે મગસળી દાળની આપણે ખીચડી બનાવશું વઘારેલી. તો આપણે અડધો વાટકો મગની દાળ લીધી છે, જે ફોતરા વગરની આવે એ, અને એક વાટકો આપણે ચોખા લીધા છે. તો આપણે આ ખીચડીયા ચોખા આવે એ જ લીધા છે. વઘારવા માટે આપણે અડધી ચમચી આપણે જીરું લીધું છે, થોડીક આપણે હિંગ લીધીશ, અને મીઠા લીમડાના પાન લીધા છે થોડાક, અને હળદર લીધીશ થોડીક, આદુ ને લસણ આપણે થોડુંક નાખ્યું છે, અને એક મરચું, અને ઘી લીધું છે આપણે એક વાટકી જેટલું, અડધી વાટકી જેટલું, અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું લીધું છે, અને આપણે પાણી લીધું છે. તો પહેલાં ખીચડીને આપણે ધોઈ લેવાની છે સરસથી. તો બધું આપણે આમાં નાખી દેવું. તો આને આપણે મિક્સ કરીને આને ધોઈ લેશું સરસથી. તો આપણે આ 4-5 પાણીએ ખીચડી ધોઈ લીધી છે. તો હવે આપણે ગેસ ચાલુ કરશું. અને આપણે કુકરમાં બનાવવાની છે. તો આપણે આ એક કુકર રાખી દેવું. એમાં આપણે ઘી નાખી દેવું. ઘીને ઘડીક ગરમ થવા દેવું. તો આપણું આ ઘી ગરમ થઈ ગયું છે. તો પહેલાં આપણે જીરું નાખી દેવું, અને આપણે આ હિંગ નાખી દેવું, મીઠા લીમડાના પાન નાખી દેવું, અને મરચાંને એવું નાખી દેવું, આદુ મરચાં ને લસણ. હવે આપણે આ ખીચડી નાખી દેવું. હવે આપણે આ હળદર નાખી દેવું, અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખશું. હવે આપણે આમાં પાણી નાખી દેવું. તો હજી આપણે થોડુંક પાણી આમાં નાખવાનું છે. આપણે 1.5 કપ જેટલી ખીચડી છે, એટલે 3 કપ જેટલું આપણે પાણી નાખવાનું છે. તો હજી આપણે આમાં થોડુંક નાખી દેવું. હવે આપણે આ ઢાંકણું બંધ કરીને 2 સીટી થવા દેવું. તો હવે આપણે આને 2 સીટી થવા દેવું. હવે આપણે 3 સીટી થવા દીધી. હવે આપણે જોઈ લેવું. ગેસ આપણે બંધ કરી દેવું પડી. તો એકદમ સરસ આપણી ખીચડી ચડી ગઈ છે, મસ્ત બની ગઈ. કેમ કે આપણે 1.5 વાટકો ખીચડી વરી હતી, અને 3 વાટકા આપણે પાણી નાખ્યું હતું. તો એકદમ સરસ થઈ ગઈ છે. હવે આપણે આમાં સર્વ કરી લેવું.
એકવાર જરૂર ટ્રાય કરજો. એકદમ મીઠી લાગે મગની દાળની ખીચડી વઘારેલી. ઉપર આપણે ઘી નાખશું. તો તૈયાર છે આપણી મગની સળી દાળની ખીચડી વઘારેલી. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી મગ દાળની ખીચડી.